કંટારી ગયા લે અમે એક તો આ ઘરથી કંટારી ગયા અને ગામમાં છે કંટારી ગયા લે આ વસ્તી કેટલો બધો મેળો મારેલા કેટલો બધો મને મેળો મારેલા કે સહન નહીં થતો મારા લે તાણી એક તો આ ભદ્રી જો આખી જિંદગી ઘરમાં બે ગેમો રમતો હોય બીજું કશું ના કરતો હોય લે 18 વર્ષનો થયો પણ કશું કોમ ધંધો ઉઠતો નહીં એટલે 18 વર્ષનો થાય છોકરો ક્યાં હોય નોકરી ફરતું હોય લે નોકરી કરતું હોય બે નવી ગેમ આવી ને આખો દર્ટી ચીજ કરે લે ચાલો હગું કોણ બતાવે ગેમ ટિકિટ કંઈક નોકરી ધંધો કરે તો કોઈક હગું બતાવે ખાલી ગોમો વાટો મારવા જાઉં નું તું કે આ આવ્યો જો વડાનો છોકરો એટલે મારો છોકરો વાળો પણ હું વાળો નહીં તો એ અમને ખબર નહીં પડતી હું એક કામ કરા દઈએ દવા પીને મરી જેવું કાં તો કોમ પડી મરી જેવું સારું લે પણ વાળે એવું કેટલી સમજણ આવા લોકો તો એમ ભણ નહીં પડતું આખી જિંદગી બીજા છોકરા જોડે રખડી કાંઈ એક તો ગો વાળા જોડે કંટારી ગયો એક તો વાળા કંટારી જેવું લે પણ આખી જિંદગી ને વસ્તીને મહેનત કઈ ના મરી જવાય લે વસ્તી કે તો કેટલું બોલે પણ આપણે વસ્તીનું નામ ભરવાનું હોય તો કોમ કરવા દઈએ ગફોરજી જોડે જાઉં અને ગફોરજી બે ત્રણ શબ્દો કહું કે ગફોરજી જો અડે તો ખરું બાકી હરી તારા નામ છે 1000 બસ હરી તારા નામ છે 1000 ખરેખર યાર તો હમણે ચાલ્યા તમે તો કઈ બે છોકરા હમણાં પૈ નહીં ચાલ્યા અમારા ઘેર રખડી ખાઈએ પણ એમણાં એવું નહીં થતું કે લાગે બીજા છોકરાને હકું બતાવું કે એ છોકરા ટૂટલા ખાઈ લે એમ આખી જિંદગી અમને લેર છે લે ખાટલામાં પડી જ રહેવાનું તો ભગવાન તમારું આમું જોશે કે નહીં જોઈ લે ઓ ગફુરજી લે કયો મૂર્ખો હે અલે ઉઠાડ આવે તોય તમે ઉઠતા નહીં લે યાર તારી આયો ઓડાડો બાપ બે ગફુરજી કેટલી વેલ્યુ રાખો મારી યાર લે કોઈ બે ત્રણ જણા વાપરશે તો મારી વેલ્યુ થોડી કઈ નહીં આટલી વેલ્યુ થોડીક તો રહેવા દે ગોમાં રાખીએ વેલ્યુ આ ખોડાડો ગોમાં ફરાફર કરો હો કશું કામ ધંધો કરતા કો ખગું બતાવે પણ મારું તો આગું વધવાનું છે મારા છોકરાનું આગું તમારા વધવાનું છોકરાનું કહું ને ઉપરી તમાર ભલું જોઈને જો નહીં બનતું પોતાના ભાઈ જો વેર રાખો તો બીજે શું કરે એક વાત કહો ગફુરજી મારા ભાઈ જો તો હું વેર નહીં રાખતો પણ એ મોજો વેર રાખે છે એટલે એ ભલે તમે અહીં કમાલા એક વાત તો ગફુરજી થોડીક દયા કરે તો સારું છે એક તો જો ઘેર મારે પેલો ભત્રીજો છે ને યાર હગું કરવું છે બતાવજો હોય તો બતાવજો તમે અગાઉ વાળા કંઈક હોય તો જોઈશું પણ નોકરી કેટલા કરવી શું નોકરી હોવી જોઈએ નોકરી તો હાલની યાર મૂકી દો લે એમને ફીફા રમા ઘરમાં શું કહેવાય ફીફા તો મન કે શીખમાં ગયા મેં એવું કીધું તો એ ના કહેવાય મારો છોકરો રમા પણ નોકરી વાત કરે હે નોકરી કરા તો મને કે શીખમાં ગયા રમાવું ક્યાં આખો દાડો બંદૂક સંભરે જો એલા ઘરમાં ઢેચક આ ઈ એ રમા છે એમ ને એ બંધ કરા લેજો અને નોકરી લાગે તો હું તમને હગું બતાવું સાચી વાત છે ગફુરજી તમારી સાચી વાત છે લે આખી જિંદગી તો ઘરમાં પહેરી રહી છે ને તો મારી વેલ્યુ નહીં રહે ને એની વેલ્યુ નહીં રહે હા તો પેલા ભણાયો હોય અલગ ભણેલો છે 12 પાસ છે પણ 12 પાસ પર એને શું થયું મગજમાં એક ખબર નહીં કેતી ફોન લે લો એટલે નોકરી આ બિલ લાગી જશે સાચી વાત એ ફોન મેં નહીં લઈ આલ્યો એન મમ્માએ ફોન લઈ આલ્યો એન બોલો તમે લે લો ને એવું જ કરવું પડશે હવે એન જોડે ફોન લઈ લો આખી જિંદગી જો નોકરી ના જો તો મજૂરી ક્ષેત્રમાં તો ઉઠાવું જો હવે ગટુજી હગું તો એક ધનમાં હે બતાઈશ તમને બહુ સારું બતાવો એટલે ભગવાન તમારી દયા ખાઈ લે યાર સાચું કહો ભાઈ પણ તમે હે ને નોકરી લાગે લેજો એનો કે અલે જોડે જોડે હું નોકરી ના આવી છે બોલો તમારે બીજું તો મારા છોકરાને ખાલી હગું બતાવી દેતો સારું એ તો જોઉં પૂછી જોઉં એક બે જણના ગફુરજી ખરેખર મારા પાડોશી તમે છો ને તમે એકલા સારા છો બાકી તો મારા છોકરાને ખાલી હગું બતાવી દેજો એકવાર સારું કોમ નહીં લેવાય હુવો હારા દેખાય કોઈ હગું ના બતાવે હારા તો ગધેડા દેખાવે હે ગધેડા દેખાય ગફુરજી બહુ તમે મારી મસ્કરી ઉડાવી દીધી લે હુવો આ તો બોલતો નહીં ચાલ ને એટલે લે તાણી તો ગોમમાં તમે કરો એવું એટલે તે સારું ગફુરજી માં ખાલી હગું બતાવજો ને એકવાર તો તમે મારા હગું બતાવશો ને તો વિઘું પડી ને તમને હાલ દે બસ એવું છે કહું જાઓ તા અબી જાવ યાર અબી જશે જાવ તમે ઓ સારું તો ગફુરજી જય માતાજી ખરો મૂર્ખો પકડે ગયો એક વીઘું ના કમનું આવે શું અમે તો વધો હે લા તા હગાન ઘેર જ જવા લે હગાના ઘેર જાશું જેવો તો ઘેર જેવો શું તમે ઘેર જોવામાં આવ્યું આપણને હું આવ્યું લ્યા હગાના ઘેર જાશું કેમ હગું બતાવા કોનું તમારા ભાઈનું અરે ઓય યારું ના બતાવાય હગું અરે તમારા ભાઈના છોકરાનું એટલે પણ એને
સો હે ઘરમાં તો ઠેકાણો હે ને તું એને હગું બતા જવું હે તાની बराबर रिश्ते में मैं तो उसका पड़ोसी लगता हूँ બધું જોના હું એવું એવું પણ એને એક વીઘું જમીન કીધું મને અરે એ હે ને ખાલી ખાલી કે હે કારણ એક વીઘો તો નહીં આલે તો સાચું કેવું એ તો માર પડાવવાની ને અને હે ને એ હારા નહીં ઉએ અને હગું થઈ જશે ને એટલે ભાઈ તમને કાઢી મેળી છે ખબર નહીં પડી હા એ તો તમે તમારું કરો અમને ના સમજાવશો જાઓ હા તો તમે જાઓ 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 વધુ નહીં જાઓ આ ભાઈ એક વીઘું તમે હે ને મારી વાત અત્યારે હે ને લખી રાખજો ઘેર જઈને તમે એક વીઘું તમને નહીં આલે ઉઈ એટલે તમને કીધું અને બરાબર મને પાછળ ફરી જાય છે અને હે ને એ ચોક કોઈને હગની હાગવડ હાલી રાખે હે વાત તમારી સાચી વાત છે એટલે પોતાના ભાઈ જોડે દગો કર્યો હે ને પણ એ તો મન કહેતો તો કે તમે એમ જો દગો કર્યો એટલે ભાઈ એને માં જોડે દગો કર્યો હે તાની એ ભલે તમારા મેટર એ તો હે હે હું તો હગું બતાવીશ હા તમે જાઓ ખા હું ચમના હગું બતાવું જોવા હું એ દિયા આ તો આ ઘરે છોકરાનો હગું બતાવે છે યાર મારે હગું નહીં થવા દેવાનું હોય તબિયત પાણી કેવું સારું ને ખબર લઈને આવ્યા હું તમે ઘેર તો શું ખબર લે તમારા સોડીની છે ને હગું બતાવવું હોય તો છોકરો સારો હે કયા ઘર હે અમારા ગામમાં તમારા ગામમાં હોય એટલે શું કહેવાય છોકરો તો આમ સારો હે જો વ્યસન વાળો નથી નોકરી પણ સારી છે શું નોકરી કરે એ તો હે નોકરી પણ પોહેલા જવું એવું હોય તમને રૂબરૂ બતાવું હેડો ને હતા ને ના હેડો 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 ના હેડો હેડો બધું તમે ચોખ્ખત કાઢી લે આ જો આટલી જમીન એમની હજુ રહી પા બીજી પ્રોપર્ટી હે એટલે કાજી બધી 5 વીઘા આગળ ઉભારો બોલાવ્યું એમને બોલાવ હાલો આ ગડુજી બોલો એટલે જો દા ખબર આવી શું તમારે હગું નતું કીધું તમે તમારા છોકરાનું એ નક્કી થઈ ગયું છે કઈ ગોવામાં શું કરો તમે ઘેર આવીને બેઠો હું તો મહેમાન ન લઈને વહેલા આવો ને આવે હે કેટલી વાર લાગશે આવે હે આવતા તો શું ને અરે એટલે આવી ગયા છે એમ અભી આવી ગયો એટલે હું આય હળો 2 મિનિટ આવી ગયો ગટુજી ગોપાલજી ઉતાવળ કે હેડે એટલું બધું ફાસ એમ કોણ થોડું કેમ એટલે પણ તમે તો રેલગાડી જતી એના કરતા ફાસ હેડે એટલે મારે કેવું પડતું એટલે આ રેલગાડી તો ન આવી પણ આ તો ખારું થવા જોઈએ એટલે હેડતો તો વધારે એમ એવું છે એવું તો કયું સારું થવા જઈ રહ્યું છે મને ખબર ના પડી વાત તો એ તો થઈ રહ્યું છે લે કોઈ દાડ આવું નહીં તો આજે તો આવું બની લે એવું છે ઓવે એટલે પણ એટલી બધી ખુશીના સમાચાર તો જ્યાં મને જ છે કહો એમ જે મારો પેલો છોકરો હે ને છોકરો મારે પેલો ઓવે પેલો જે આખો દાડો રખડ્યા કરે આવી ગયો હે ને હગુ બતાવ આવે છે એનું એનું હગું એનું હગુ કરવાનું છે પણ એવો ચિયો મૂર્ખો પાવ તમારી એનું હગું બતાવો ચિયો ગાવો હોય એમ કહું લે તારી એ પહેલે સારું નહીં લે તમને બધું ચા ઝેર છે લે પણ એવું નહીં ગટુજી મને કશું ધ્યાન નહીં આવતું મને તો આમ કહું જેટલા આપણા ગામના છોકરા જેટલા પહેરે ને એટલું તો મને સારું ગમે પણ કહેવાનો મતલબ હું એમ કહેવા માંગુ છું કે હે ને જો કોઈક છોકરી તમારે ઘેર હાલે ને એટલે એને છોકરીને પાછું આપણે રાખતા આપણને આવડવું જોઈએ અને તમારે છે ને એ તમારો છોકરો કઈ કામ ધંધો કશું કરતો નહીં બરાબર પછી મજૂરી કરતો નહીં હવે કાલ ઉઠીને છોકરીઓને ખર્ચા આવે તો એ શું ઉઠાવશે હું એમ કે એ તો સાચી વાત છે તમારી પણ તમને ખબર નહીં બે બધા છોકરા કેવાથી જેમ બકરે બની જાય એટલે આ વસ્તુ તમારી બરાબર છે પણ કહેવાનો મતલબ જો એક તો પહેલામાં પહેલી તમને તો એક તમારા હગા તમારે છોકરી આલે બરાબર છે છોકરી આલે એટલે બધી જવાબદારી કોણ ઉપર આવીને પડે તમારું ઉપર આવીને મારું ઉપર આવીને પડે લે બરાબર છે હવે તમે તો બધું સારું ઘરમાં લાવીને બધું મૂકતા હોય અનાજ કરિયાણું બધું લાવીને તમે મિલતા હોય અને તમારો છોકરો આખો દાડો રખડ્યા કરે અને કદાચ ગામમાંથી કોઈક એવો તમારો કોઈક દુશ્મન હોય અને એવો હોય અને તો આગળ જઈને તો કહી દે કે ભાઈ તમારા છોકરીને તમે હગું કર્યું ને પણ તમારા જમાઈ બરાબર નહીં એને લાયક નહીં એમ એ તો સાચી વાત છે તમારી એ વાત કરે તો તમારી તો આબરૂ શું રહે કશી ના રે મારી આબરૂ કશી ના રે મારી આબરૂ અને મને એવી તો ખબર છે કે તમારા જાજા દુશ્મન છે ગામમાં એવી તો મને ખબર છે એ બધી વાત પેલો હવે જે થવાનો છે એ થઈ જાય એમાં પેલા મારા જોડે આવો છેડો
તમે છે જાણે અમને સમજાવજો યાર. એવું છે ઓવે. એટલે આવું પડશે તો એ આવું જ પડશે. બરાબર હવે એક તો ના આવું ને તો તમને દુઃખ થાય પા કારણ કે અમે તમે મારા પહેલા ભાઈ બંધ બરાબર થાય, થાય. એટલે મારે આવું તો પડે જ તમારે બરોબર છે. બરાબર અને હેડો વાંધો ને એવું જો હગા આયા ને તે આપણું સારું થશે એમ હો એ તો હવે સુધરી જવાનું કંકુરાત યાર. થશે એમ એટલે તારી ડાબલી મોડા કશુંક તો બોલ લે યાર. એટલે ઓની જિંદગી મને સારું નહીં બોલ્યો જિંદગીમાં સારું નહીં બોલ્યો આ તારે આખી જિંદગી બાજી બગાવત ખાધા બોલો. પતી ગઈ વાત પણ કટુજી એવું તમે શું કાઢું? તારે કે આયો જ્યારે હોય ને ત્યારે ટાઈમ વગર જ બગાવું ખાય ને એનું બગાવું ને એટલે પતી ગઈ વાત ગમે તેવો છે ને કળિયુગ હોય ને તો એને સમાય લે એવું આનું બગાવું લે એમ ટામે બગાવો હોય કલાકે. અરે એવું નહીં બાગાય હું એમ કહું કે અમે હારા કામ માટે જે તમારે બગાવ ખાવાની ચો જરૂર નથી એમ કહું આ કલાક છો આ બગાવો આવી જાય. એવું છે હોવે. તો આમ ચો હેડા હતા એકદમ હું ખેતર મોટો મારવા જાઉં. એવું છે તો એક કામ કરજો કઈ કૂવો બો હોય ને તો જઈને પડજો તો તમારો પાર આવે લે એમ જો કુવો ના જો તો બતાવું લે. તો બાબા તારે જે કુવો એટલે હું પડજો તો આટલું છે ને આ ગામમાં અમારે કુબેર ઓછી થાય શું કેવું કટુજી તારે તમે કઈ જાઓ? એટલે અમે ગમે તો જતા અમે હારા કામમાં જતા પણ તમારી વચ્ચે તો આ બગાવ ખાવાની જરૂર હતી આ તમે કહ્યું નહીં અમને કે હારા કોમમાં જાવું એમ. હા અમે બે હારા કામમાં છીએ એમ એવું હા કોઈનું બગાડવા નહીં જતો અમે લ્યા. અને બાગાઈ ત્યાં તમે સુધરો ઉંમર થાય ઉંમર એમ કહું બરાબર છે આગળ છે ને પાલી પેઢીના છોકરા પાઈએ ને એ તો જો અમે તો મર્યાદા રાખીશું પણ છોકરા નહીં રાખીશું કેવું કટુજી બરાબર હાવ ફેલ છે હાવ ફેલ છે આપણા કુટુંબ એમ જા વાળો જે કોમ હોય તારે કરજો વળી જા મંજીરો વગાડજો એવું હોય જ જઈને મંજીરા વગાડવાળા છે અમે ગોપાલ જો કે એમને. માર અરે નોક થઈ જાય અરે જલ્દી રિયા કરો રિયા જલ્દી બતા જલ્દી લે લે ગટુજી લે આ મરી ગયો શું આયો માર ગયા કોકડા તમને ના ગોળી મારી દે મને તો એવું લાગે હા સાચી વાત છે કે હે વચ્ચે તો ગરુડ બાપ ફરી જતો અને લ્યા. ઓને સુધારો ઓને ખરેખર કહું સુધારો કે ના કોકડી છે ને તમને મારી દેશે બંદૂકે મને જ લાગે. તમારે જોવું જ છે ને ઉભા રહો. બોક્સમાં દે હા, લ્યા. આ શું છે આ બધું લ્યા? લે કાકા લાવો મારે પેલો રિયા કરે લાવો લ્યા તારે આ રિવાબ ને રિવાબ તો મારી રિવાબ કરીને જીતે લ્યા. અરે પેલો ધ્યાન ચાલુ લાવો એટલે મૂર્ખા તને શરમ બરમ આવા હે બે હગા આઈને ઘેર બેરન તું આ પાછો માલ્યા કાલુ તો કાકાન કરું ના ડબ્બા બેહું તું કોણ આવ્યું હગા આયા ઘેર તને ખબર જ નહીં તે તમારા કાકા ખાવા બનાવશે એટલે ખાવા નહીં બનાવવાનું હા એટલે ઓન શું કેવું લે એ વાત કહું ભાઈ. ઓલો સુધાર મોટો તો તમે મહેમાન શું કરવા આવે તને જોવા આવે છે મહેમાન લ્યા. એવું ઓવે. વટું જ રહેવું તાર આખી જિંદગી વટું જ રહેવું બોલ ના એવું છે બનવાનું આ તો હેડ આગળ થાય કે ઓમાં હે કેટલાનું જીવન બરબાદ થઈ ગયું લે. આ નહીં કોમનું ખરેખર કહું છું કેવું ગટુજી જો તો આ આ નહીં ગોપાલજી. કોમનું તમારું એ મોબાઈલ નવો ફોન હું આલે તો. કહું મોબાઈલ તમને ગમે તેને આલ્યો હોય મોબાઈલ પાછો આવશે ને બરાબર તો તારે શું લાવ, કરશે હા મળે. લે તું એક સાડમ, સાડમ મારો આખી જિંદગી તો રખડામ કાઢી લેતે. સાડમ સાડમ મારો હેરતો હોય તો. તે કાકા પણ તમે હગુ કહેલા આવતા નતા સાડમ. નો ફોન માર્યો હે હજુ ના લગાડી હગા આવા થોડાક બેહો ને તો મારા હગા હારા બેઠે અહીંયા આગળ હગા અત્યારે તો બીજવાન તો જતા રહ્યા ઘેર હગા હા એમને હે ને એમનો છોકરો ને નોકરી જાય ને તો થોડુંક મોડું થાય કાકા ફોન આલો લાવો હજુ ખાલી હવે આવ્યો હું એના જોડે ફોન જો તારે ફોન નહીં સોનો કાકા માનો ઉભો રે હગાએ છે ખોટી ઇજ્જત ના કરી બરોબર હે તમે મોડું ચમનો કરો હગા ઘેર જતા રહેશે બી નહીં જવાના લે સોનો માનો રાખો લે ને. હોબળો, ગોપાલજી. શાંતિ રાખો ભૂલ થઈ ગઈ એમની થોડીક આ છોકરા તમે હે ને એક નોકરી ગયો એટલે થોડું મોડું થઈ ગયું અને ગોપાલજી હા મારા હગાનું જૂઠું બોલ્યું કે આ છોકરો હે ને નોકરી કરે એટલે કરંજી વાબરો લે કટુજી શરમ રાખો તમારી માટે જેટલી મહેનતો કરે હા સાચી વાત છે સમજ્યા તમે વીઘું તમારા જમીન ભાઈ કરતા તો આહાર એમ એ જમીન તમારી જમીન આવી દીધી ટેન્શન ના લેશો તો તમે બેન શાંતિ વાત કરો શું હગા જય માતાજી ચાવડે પાણી પાણી ચાલશે? લાવો કાકા પાણી ના બસ બસ. પાણી લાવો જો હગા કેવો છોકરો હારો હે ને આગા તમે તબિયત પાણી સારું હે ને ખરેખર ખુશ થઈ ગયો છે હો, કે એવું લાગે મને ખુશ થઈ ગયો તો થાય જ નહીં યાર હવે વાત કરો. તમે છોડીએ ને અહીં ખુશ રહેશે બસ ટેન્શન ના લો. આગા આ બાજુ બે છે ધરકા તમે ગફુરજી આવશે આ બે આવી જો બરાબર છો બેહો. જો ગફુરજી આપણે બધી છે ને ચોખવટ પહેલા પાડો કટુજી સાચી વાત છે સાચી વાત છે બરાબર છે? હો, હો. આપણે છે ને બધું અંધારામ નહીં રાખવાનું સમજી લો
તારે બરાબર? ખાઈ એવું જે હોય ને આ સાચી હકીકત આપણે કહી દેવાની તો ભત્રીજા બેસ બેહો બેહો બસ બસ બેસ શાંતિ જો હગા ચોખ્ખી વાત આ છોકરો બરાબર છે એનો 18 વર્ષ પૂરો થયા એટલે એને નોકરી અમે ઇન્ટરવ્યુ આલવા ગયા હતા એને નોકરી કાલથી ચાલુ એટલે તમારે પાસ થઈ ગયો અને તમારે સાજે દુઃખ નહીં એટલું સમજી લેવાનું બરાબર છે એ બધી જવાબદારી અમાર ગફુરજીની એટલે ટેન્શન ના લો. હા 20,000 પગાર કીધો એટલે મને સમજાવો ગટુજી ગોપાલજી ના થવું અને શું થવું એને કહો એને કાકો થાય તારો કાકો બુદ્ધિ વગર ના કોઈ દસ કીધું જ નહીં મને એ તો બધું તમે તને ખબર ના પડે શાંતિ રાખ જો હગા તમારે છોડીને કશું થયું ને તો તમે માં ઘેર આલું અમને ઘેર નહીં આવું. બસ બરાબર કોઈ જાતનું તમે ટેન્શન લેવાનું નહીં એમ કોઈ કન્યાને દુઃખ ના પડે મારા ઘેર આવે ને લે ઓવે હું શું કીધું અરે વાપરો હું શું કહું ગફુરજી આવો તમારા બાજુ છે સાહેબ થોડીક વાત કરી તમારી જોડે આવો તમે આવો કા આ બાજુ આવો શું કહો તો વાપરો જેમ બને ને એમ હે ને વાત બધી વહેલી પતાવો ઓય પણ જો પેલો ભલુજી આવી ગયો ને ગટુજીનો ભાઈ ઓળખો ને તમે તો બધી વાતનું વ્યવહાર થઈ જશે સમજી તો લેજો અમે મળેલો પાયે મળ્યો તો ને અને તમે કહ્યું તું મેં તો કીધું આ તો ખલ્લાક એ આયા વગર રહેવાનો જ નહીં બધી પથારી ના ફેરવો તો સારું છે એ આવે પેલો પતંગ કાઢી બધી બધી વાત તમે છે બધું કરતો પૂરું કરતો જો હગા છોકરો ગમે ને બાર પાછો ખરેખર બાર પાસ છે તમે આવો ઘેર આવશે આવશે તમે ચિંતા ના કરશો આવીશું બરાબર છે હવે બધી અરે તાની શાની મીટિંગ ચાલુ છે અટારે એટલે આ ભલુજી આવો બેહો આગા હે હા એમના ભાઈ છે બેહો ને. આગા છે મારા અગા બેહો તો ખરા પણ એમ કહું અહીં બેહો હવાનો તો અઢો ને હે હા પણ આગા સમા હે તો કેવું પડે મારે એટલે હું ભજીયા હગા ખાવા, શાંતિ, ભજીયા. પણ બેહો ને શાંતિથી એમ કહું બરા ઓ આગા અરે હગા જી બાજુ આયો હો તમે એટલે તમે બેહો પેલા બાકી આવ્યો. બેહો શાંતિથી યા ભાઈ બે હવાનો તો અઢો ને હે જો, બરો. હું શું કહું આ તમારે ભત્રીજાને હગાઈ કરવાની છે ને એટલા માટે હગાય છે ને ગફુરજી હગાઈ કરાવવા જો ટૂંકી વાત યા તો મને મળેલા હવે તમે આ ઓની હગે કરાવો ઓની અને મેં કીધું નતું હે એક વીઘા હતું હે ને આગે કરાવવા એટલે પણ એક વીઘા હતું તમે છોડીને જિંદગી હરામ કરો છો એની ખબર પડતી તમને અલ્પુર આવો તમે મારા જોડે આવો ભાવ તમે ગોપાલજી વિડિયો બતાવો વિડિયો એટલે નહીં જોવો ભલુજી શાંતિ રાખો ભત્રીજો પરણી જાય એટલે સારું ખોટું તમને એમ કહેવા માંગુ જો ખોટો સંબંધ ના બગાડે તો હરખી રીતે બોલ નાખો એમ કેમ નકર આપણે બેનો સંબંધ આજથી નહીં લાય એમ બરાબર છે કહી દીધું જો આ દાડા હિટે રાખ્યો છો એમ આજો છે બને હારો હે એટલે આ જે થોડો ઘણો રાખશે ને એની રાખો એમ લે આ જો એ બોલ ફરી જો જે થયું ને થઈ જશે ભાઈ ઝાપડા વગર નહીં મેળ્યું બરાબર મોટો મને- ભાઈ નાનો ભાઈ છે બે પણ આખી છોડીને જિંદગી હરામ થાય એનું શું હે લ્યા એટલે આ નહીં થવાનું ભાઈ મારા જોડે 5 વીઘા જમીન છે એ બરાબર. 2 માળનું ઘર છે તો તારે જોઈએ છે શું હારું એ તો જોઈએ આડા હગા હે એમ હમ. એક આપણે બધી જા ભાઈ હગા આયા છે લે એ જે હગા હગુરો ની થા દો ઉઈ તાની તો કશો વાંધો નહીં જો હરખી રીતે બેહવું હોય તો બેહજો ને કાલે યાર જશે બરાબર છે હા તું જોઈ લીજે હે એ હગા હા તમે હગો અહીં જોવા છો એમ ને છોકરો જોવા તમે એમ ને એવું બતાવું તમારો છોકરો હે એ ભતીજો છે ને ચોક આવતો કરે તમે બતાવું જો બતાવું આ ગેમ રમે હઈ ગયા ઉઈ નોકરી હોતે જાય હે નહીં નોકરી જતો આખો દાડો ગેમ રમ કરે છે તાની ઉઈ હા હું વનમીટો ગોળીઓ થઈ ગયો હે તાની અને શું કે છે ખબર આવ્યો હું રાતે ઊંઘમાં બોલા હે તાની ઉઈ હે ને આ ગેમ રમી તો ગોળીઓ થઈ જાય તાની અને તમારે છોડીને જિંદગી હરામ થઈ જાય બીજું શું વાતમાં કઈ પેલું લોચા લાગે છે મારે હા એમ તો કેવું હગું નહીં કરું મારે ત્યાં હતા અહીંયા બોલાવે તમને ગપરજી આગા હગા બોલો ને શું થયું હગું નહીં કરું મારે ચપડી કરું એ તો ફીફાઈ રહું એ તો પછી મળીશું બરાબર એ તો એને ભલુજી હે ને એમના દુશ્મન થાય ને એટલે તમને ચડવા હે વાતમાં કઈક લોચા લાગે છે પણ એમાં અહીંયા ગફુરજી વાપરો વાંધો નહીં હગન કે તમે તમારે જાઓ હગા વાંધો નહીં, અમે ફરીએ તો વાત કરી લઈશું હો રાતે પડી જાય જો અને આ ભલુજી ઉઈ તમારે આવું કહેવાનું શું આવતું હું એમ કહું ન્યા શું કીધું પાછું પણ તમારે બહાર કાઢો તમારા ભાઈ છે તમારે હારા હારી રાખવી પડે ભાઈ જોડે એમ ન્યા શું નાખી દીધું હવે આજ ફરી કહી દઉં જો મારા ઘેર પર પગલું મેલી ને તો ક્રોટી વાંચીને કાપી નાખી લે તાને કપૂરજી તમને શરમ નહીં આવતી તમે વીઘું જમીન હતા કોઈક છોકરીની જિંદગી આખી જિંદગી બરબાદ હામ કરો ને થઈ, તમને શરમ નહીં એટલે આવતી? પછી કહો લ્યા એ નીચે વિચારવાનું આગળ નહીં સાચી વાત છે વિચારવાનું ભલુજી. તો ગોપાલજી હા ના કઈ ગયા
આ તો ભાઈ હું આમાં પડશો નહીં અને કોઈ છોકરીને જોયા મને એક તો કશું કરતો આ તારા લીધે આ બધું કરાય. બચકાઈ ખાય બરાબર હે કાકા આવું એના કેમ કરતા થયું? ના કરાવાય તો મેં તો એક વીઘા હતું કરેલું. આ તારે બધું મામા લીધે. તમારે વીઘા હતા પણ કોકની જિંદગી કોકની છોડીને જિંદગી બગડે નહીં જોવાનું બધું ઓય ગોપાજી જો આયુ અત્યારે ને અત્યારે છે ને કાલ હોમ જાય બધા ફોર્મ એવું ભરી આવીને નોકરી લાગી જાય ને તો એને કાલ ને કાલ હગું બતાવી દો બોલો બસ જો જો અને નોકરી કર્યા વગર ગેપ ફ્રી ફાયર અમે છે બરાબર ના બતાવાય એને તાની ના બતાવે સાચી વાત 12 પાસ કર્યું પણ એ બધું શું કામ નું એમ કો મને આ તે 12 પાસ કર્યું બધું શું કામ નું આવેલો તારે અરે હેડો જેમ ગુરુજી, ગેમ રમવા હેડો હવે તો હવે બધે આ ગેમમાં બાપ દીકરો ગેમને કાઢી છે ને. એ આ ઉઈટા હેડું તાની હા ભલુજી હાય હાય આ જે હારી છોડી હતી ને એ તો કાઢી મેલી લે આ તારા કેટલા દુશ્મનો છે લા ગામમાં તારા ને મારા કેટલા ગામમાં દુશ્મનો તારું વગું તતરું તોય તોડા નાખ્યું લે આ પેલા કાકા હે ને તે કાકા એ તમે તોડાયું એ ગેમ નતો તારે તોડાવી ને કશો હતો ને હું એ કહીને જાય ને હા. તો નોકરી જતા રહે તો હું હાલ હકું કરાવું હા કાલે કાલ હું જો નોકરી જાઉં હા અઠવાડિયું મહિનો જાય હા. અને જો કાકો હગું ના બતાવે ને હે તો તો કાઢી ભાગી નાખી. બોયડી કાકાની જોડી નાખું કશું વાંધો નહીં પકડી જતો તો આવું કરું તો બહુ સારું લે બરાબર તો જો કાલ નોકરી ના જતો તો હવે તોડે પાછી દીધે તો કોઈ કહી દો હા બરાબર હા કાકા જય જય બતા લે આપણે ફળ હાલો ફોન તને આજે નહીં મળે ફોન કાલે નહીં મળે જો